નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રીતિ પુરોહિત અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। ગુજરાતના વડોદરાના હરણી તળાવમાં એક મોટી દુર્ઘટના ઘટી છે। શહેરની પાણીગેટ વિસ્તારની ન્યૂ સનરાઈઝ સ્કૂલના છાત્રો સાથેની એક બોટ તળાવમાં ડૂબી ગઈ છે। 23 છાત્રો અને 4 શિક્ષકો સાથેની આ બોટમાં 6 થી 7 બાળકો હજુ પણ ગાયબ છે। એક બાળકનું મોત થયું છે તો 6 થી 7 બાળકો સારવાર હેઠળ છે। ફાયર બ્રિગેડના રિપોર્ટ અનુસાર 8 જેટલા છાત્રોને બહાર કઢાયા છે। પિકનિકમાં ગયેલા આ બાળકો સાથે થયેલી દુર્ઘટનાને પગલે સ્કૂલના સંચાલકો સામે સીધા સવાલો ઊભા થયા છે। બોટમાં બેસેલા છાત્રોમાંથી 11 બાળકો પાસે જ લાઈફ જેકેટ હતા। બાળકોને લાઈફ જેકેટ વિના કોને બેસાડવાની પરમિશન આપી એ સૌથી મોટો સવાલ છે। આ ઘટનાના 3 બાળકોના મોતની આશંકા છે અને આ આંકડો વધી શકે છે। આમાં જો પ્રાથમિક માહિતી છે કે 23 બાળકો હતા અને 4 ટીચર હતા। સનરાઈઝ સ્કૂલ જો આજવા રોડ ઉપર આવે છે અને આમાંથી લગભગ જો અભી ઇન્ફॉर्मेशन प्राथमिक इन्फॉर्मेशन છે કે 11 જેટલા લોકો जो सेफ्टी अपना जो बैग पहना था जो एना बाहर आ गया है और लगभग टोटल जो है करीब अलग अलग हॉस्पिटलों जो आजूबाजू है त्या 7 जेटला लोगों मोकलवामां आवेला है। बाकी हजू पर जो है अपना है कि 7 जेटला लोग हजू पण पानी में है जेना माटे प्रयासों चालू है। परंतु बधा जो अलग अलग हॉस्पिटलों में भी जो आजूबाजूना हॉस्पिटल अत्यारे एसएसजी काफ़ी दूर थी जाए तो बाजूना हॉस्पिटलों में भी है और आगळना कार्रवाई आप जोई शको छो तो तरवैयाओ चालू है। पानी ना नीचे थोड़ा सा ड्रेजिंग थे तो कीचड़ अभी छे जो है जिससे थोड़ा सा अंदर तकलीफ पड़ी रही है लेकिन आगे काम पूरी चालू है। जो कुछ कही शकाय नहीं अत्यारे बधा मेडिकल सुपरविजन में है डॉक्टर सुपरविजन में आ लोग पूरा प्रयास करी रहा है। आ पूरा डॉक्टर प्रयास करी रहा है अत्यारे जो टोटल कितना आंकड़ो जो नहीं मળી રહ્યો છે કેટલા બાળકો હતા એવું કંઈ टोटल कुल 23 બાળકો 4 टीचर एवं जो टीचर्स आए थे 2 टीचरों है जेना जानवा મળેલ છે। 27 में 23 બાળકો 4 टीचर હતા टोटल। આજે લેક ઝોન હરણી ખાતે જે દુર્ઘટના બની છે ખૂબ જ દુઃખદ છે અને નાના બાળકો અને પિકનિક પર આવ્યા એમની મેડમ પણ એમના મેડમનું પણ મૃત્યુ થયું છે। તપાસ ચાલી રહી છે અને અંદર હજુ કેટલા બાળકો ફસાયા છે એ માટે પણ ફાયર બ્રિગેડ પણ એનું કામ કરી રહ્યું છે અને અમુક છોકરાઓને હોસ્પિટલ લઈ ગયા છે અમુકને પ્રાઇવેટમાં પણ લઈ ગયા છે અને આ કેવી રીતે થયું શું થયું એનું તપાસનો વિષય છે એ ચોક્કસપણે અમે કરીશું।